છેલ્લા 2 દિવસથી જીપીએસસીમાં જે ઇન્ટરવ્યૂને લઈને ચેન્જ થયા છે, કે જે અનાઉન્સમેન્ટ થઈ છે, એ બહુ ચર્ચામાં છે. એની પહેલાં આપણે ડિસેમ્બર 2025ના રિપોર્ટમાં જોઈએ, જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનનો જે હતો રિપોર્ટ, એની અંદર કહ્યું હતું કે જીપીએસસીમાં 47% સ્ટાફ શોર્ટેજ છે. એના જ આ ન્યૂઝપેપરનો આર્ટિકલ છે, એની અંદર પણ લખેલું છે કે 47 ડેઝનો ટર્ન અરાઉન્ડ ટાઈમ છે. ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે જોબની એડવર્ટાઇઝમેન્ટ આવી ત્યાંથી કમિશન નામ રિકમેન્ડ કરે ત્યાં સુધી 470 ડેઝ થાય છે, જે વધારે છે. તો આ કમિશનને રિપોર્ટ દ્વારા જ આ વસ્તુ કહેવામાં આવી હતી, અને એની સ્ટ્રેન્થ પણ ઓછી છે જે હોવી જોઈએ એના કરતાં. તો આને ચેન્જ કરવા માટે જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ જે પેટર્ન છે, ઇન્ટરવ્યૂની પેટર્ન છે, કેમ કે ઘણા બધા ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે, તો હવે એને સુધારવા માટે હવે ચેન્જ લાયા છે કે જીપીએસસી દ્વારા વ્યક્તિગત ઇન્ટરવ્યૂની જગ્યાએ ગ્રુપ ડિસ્કશન કે જૂથ ચર્ચા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારો પરની સંભવિત અસરોની વાત કરીએ. આ સંભવિત અસરો છે, આ થશે જ એવું નથી, પણ આ સંભાવના છે કે આ થઈ શકે છે, કે મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર થઈ શકે. વ્યક્તિગત ઓળખ એટલે કે પહેલાં વ્યક્તિ પોતાના અભ્યાસ અનુભવના આધારે વ્યક્તિગત પ્રશ્નો પૂછતા હતા, પણ ગ્રુપ ઇન્ટરવ્યૂમાં દરેકને પોતાની ખાસિયતો દર્શાવવાનો પૂરતો સમય કદાચ ના મળે. નવા ગુણોની ચકાસણી માટે પેનલ હવે જ્ઞાન ઉપરાંત ગ્રુપ સંવાદની સમર્થતા, અન્યોને સાંભળવાની ક્ષમતા અને નેતૃત્વના ગુણો છે કે નહીં ઉમેદવારમાં, એનું વધુ સારી રીતે આંકલન કરી શકશે. સામૂહિક ચર્ચા દ્વારા આંકલન થતું હોવાથી વ્યક્તિગત મૂલ્યાંકનની સચોટતા અંગે ઉમેદવારમાં સંભવિત ચિંતા જાગી શકે. કેમ કે સામૂહિક ચર્ચા દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે, તો મૂલ્યાંકનની ગુણવત્તા વિશે કદાચ ઉમેદવારોમાં ચિંતા જોવા મળે. વ્યૂહરચના બદલવી પડશે તમારે. હા, કેમ કે મોક ગ્રુપ ડિસ્કશનની જરૂરિયાત હવે ઊભી થઈ છે. અત્યાર સુધી આપણને પ્રેક્ટિસ હોય કે 1-on-1 ઇન્ટરવ્યૂ કેવી રીતે થઈ રહ્યા છે, પર્સનલ ઇન્ટરવ્યૂ જાણે કે, પણ હવે ગ્રુપમાં કેવી રીતે બોલવું, ક્યારે અટકવું, પોતાની વાતને કેવી રીતે રજૂ કરવી, એની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. કેમ કે આપણે અત્યાર સુધી 1-on-1 પ્રેક્ટિસ જ કરી હોય, તો ગ્રુપમાં કેવી રીતે વાત કરવી, રજૂઆત કરવી, એની પ્રેક્ટિસ કરવી પડશે. મેન્સ ઉપર વધારે નિર્ભરતા. ગ્રુપ ડિસ્કશનના પરિણામથી વ્યક્તિગત રીતે મૂલ્યાંકન થતું હોય છે, તો એવા કેસમાં ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે એ વધુમાં વધુ મેન્સમાં માર્ક્સ કેવી રીતે ગેઇન કરી શકે એની ઉપર ધ્યાન રાખશે. ફાયદા અને નુકસાનમાં આપણે જોયું કે મૂલ્યાંકનની ગુણવત્તા ઉપર છે. ફાયદો એ છે કે સૌથી મોટો ફાયદો એ છે કે જેટલી ભરતી પ્રક્રિયા કે જેટલી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પેન્ડિંગ છે, તો એ હવે ઝડપી થઈ જશે, અને ઓછા સભ્યો છે તે છતાં ઇન્ટરવ્યૂ ઝડપથી પૂરા થશે. હવે તમારી તૈયારીમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરવાની જરૂર છે. તાત્કાલિક ફેરફાર તો એક આ છે કે મોક ગ્રુપ ડિસ્કશન શરૂ કરવાની જરૂર છે, કે 4 થી 5 મિત્રોનું તમારું ગ્રુપ હોય, વર્તમાન પ્રવાહ કે જે તે વિષયો છે જે જીપીએસસીને લગતા છે કે તમારી એક્ઝામને લગતા છે, એનું ગ્રુપ ડિસ્કશન શરૂ કરો, અને એની અંદર રાજનીતિક વિવાદોને એની અંદર ના લાવો. વચ્ચે અટકાવવાની આદત આપણે ઘણીવાર આપણા ફ્રેન્ડ્સ બોલતા આર્ગ્યુમેન્ટ કરતા હોય, તો આપણે વચ્ચે એમને અટકાવી દઈએ છીએ, તો આપણે એમને કેવી રીતે સભ્યતાપૂર્વક આપણી વાત રજૂ કરવાની એની પણ પ્રેક્ટિસ જરૂરી છે. એક્ટિવ લિસનર બનવું પડશે તમારે, કે ડિસ્કશનમાં ખાલી તમારું સારું બોલો છો એ મહત્વનું નથી, પણ અન્ય ઉમેદવારોના મુદ્દા સાંભળી અને તમે કેવો તાર્કિક પ્રતિભાવ આપો છો, અને એ તમારી ક્ષમતા અને સકારાત્મક વલણની જરૂર છે. કોઈ પણ સમસ્યાનો સકારાત્મક વલણ બહુ જરૂરી છે એડમિનિસ્ટ્રેશનમાં. તથ્યો અથવા ફેક્ટ બેઝ આર્ગ્યુમેન્ટ કરવી જરૂરી છે. ફેક્ટ બેઝ એટલે કે સરકારી આંકડા, કાયદામાં આપણે જોઈએ કે BNS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, આ બધા કાયદાઓ છે, એને લઈને તમારું ડિસ્કશન ચાલતું હોય તો તમને ખબર હોવી જોઈએ. રિપોર્ટ્સ છે, જેમ કે હમણાં ઉપર જો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, આને તમે આન્સરમાં તમારા મેન્સના આન્સરમાં પણ લખી શકો છો, GS2ના આન્સરની અંદર. તો અને બીજી ફેક્ટ છે, એને તમારે કેવી રીતે એડ કરીને તમે વાતો કરી શકો છો, કેવી રીતે ડિસ્કસ કરી શકો છો, એવી તમારી ટેવ પાડવી જરૂરી છે. સોલ્યુશન ઓરિએન્ટેડ બનવું જોઈએ. તમે એડમિનિસ્ટ્રેશનમાં તમને લે છે, તો તમને લેવાનો પર્પઝ કન્ફ્લિક્ટ ક્રિએટ કરવાનો નથી હોતો, પણ કોઓપરેશન માટે હોય છે. તો તમારે કોઓપરેશન બનાવી રાખવા માટે
તમારે ઉકેલ બેઝ એટલે કે સોલ્યુશન બેઝ તમારે અપ્રોચ લેવાની જરૂર છે. તો સોલ્યુશન ઓરિએન્ટેડ ત્યારે જ બની શકશો જ્યારે તમારી પ્રેક્ટિસ હશે. લેખિત પરીક્ષા પર પકડ મજબૂત કરવા માટે હવે લેખિત પરીક્ષા છે તમારી જે મેન્સ છે, મેન્સ પરીક્ષા ઉપર તમે જેટલું ફોકસ કરશો એટલા જ વધારે માર્ક તમે સ્કોર કરી શકશો. અને આપણે લાસ્ટ કેટલા વર્ષોથી જોઈએ છે કે પ્રિલિમ્સની અંદર જીપીએસસીમાં પહેલા 2 પેપર હતા, GS1 અને GS2. હવે આનું એક પેપર થઈ ગયું છે અને મેન્સની અંદર પણ આપણે જોઈએ તો એક ચેન્જ આવ્યો છે કે એક પેપર આપણું જે છે GS4 એથિક્સનું એ એડ થયું છે. તો આપણને ખબર છે કે આ ધીરે ધીરે આપણું જે કમિશનનું છે અને બીજા રાજ્યોના પણ કમિશનનો જોગ યુપીએસસી તરફ વધારે છે. એ રીતના પેપર, એ રીતની એક્ઝામ કન્ડક્ટ કરવા ઉપર વધુ છે. તો આપણી મેન્સની તૈયારી પણ એવી સ્ટ્રક્ચર્ડ વેમાં જ હોવી જોઈએ. અને આ જ મેન્સની એક્ઝામમાં, જીપીએસસીની મેન્સ એક્ઝામની અંદર પાછળના ઘણા વર્ષોમાં તમે એક સબ્જેક્ટ જોશો કે એ સબ્જેક્ટના મોટાભાગના જે ટોપિક છે એ કરંટ બેઝ જ છે. તો એ સબ્જેક્ટનું તમારે કરંટ ના છોડવું જોઈએ. અને આ મેન્સમાં જ મેક્સિમમ માર્ક્સ ગેઇન કરવા માટે આપણો અપ્રોચ શું હોવો જોઈએ એની આપણા લેક્ચર્સમાં આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે વાત કરવી. અને એના માટે તમારે જો લિંક જોઈતી હોય કે સ્ટ્રક્ચર્ડ વેમાં તમે મેન્સની કેવી રીતે પ્રિપેરેશન કરી શકો, તો એના માટે અહીંયા તમને લિંક્સ આવી જશે. આ વિડીયોઝને તમે જુઓ, એની નોટ્સ જુઓ, વાંચો અને જુઓ કે તમે જે વાંચો છો અને અહીંયા જે તમને સ્ટ્રક્ચર્ડ વેમાં મળે છે એમાં શું ડિફરન્સ છે અને કઈ રીતે તમે મેક્સિમમ માર્ક્સ તમે મેન્સની અંદર ગેઇન કરી શકો છો. તો અત્યારે આપણે આને એન્ડ કરીએ. થેન્ક યુ.